અમદાવાદના નવા પોલીસ કમિશનર બન્યા છે અનુપમસિંહ ગેહલોત, જેઓ 3 શહેરોમાં મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છે। 1997ની બેચના તેઓ આઈપીએસ અધિકારી છે। સીપી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ તેમણે ગુનેગારોને ચેતવ્યા અને સાથે જ પોલીસ વિભાગમાં લોકો સાથેનું સંકલન અને સાલસભર્યું વ્યવહાર થાય તે માટે શું કહ્યું, વિગતે વાત કરી। નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે। તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે। જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદને મળ્યા નવા પોલીસ કમિશનર। આજે અનુપમસિંહ ગેહલોતે વિધિવત રીતે અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળી લીધો, જેમાં મોટી સંખ્યામાં આઈપીએસ કક્ષાના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ છે તે આજે સેરેમની યોજાઈ હતી અમદાવાદના પોલીસ કમિશનર કચેરી ખાતે ત્યાં પહોંચ્યા હતા। સાથે જ 1997ની આઈપીએસ બેચના તેઓ સિનિયર પોલીસ અધિકારી છે અને આજે રાજ્યના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જે અમદાવાદ શહેરનો વધારાનો ચાર્જ તેમની પાસે હતો તે ચાર્જ તેમણે છોડ્યો છે। અનુપમસિંહ ગેહલોતે અમદાવાદ શહેરના ગૌરવ ઇતિહાસ વિશેની વાત કરી છે। મેટ્રો સિટી અમદાવાદ જે એક વર્લ્ડ હેરિટેજ તરીકેની પણ ઓળખ શહેરની ધરાવે છે, તેને લઈને તેમણે બાબતે ગંભીરતા આપી છે। સાથે કાયદો વ્યવસ્થા ઉપર તેમણે ખાસ ભાર આપ્યો છે। આગામી સમયમાં જે અસામાજિક તત્વો હશે, ગુંડા તત્વો હશે, જે લોકોને રંજાડે છે, હેરાન કરે છે, તેમની સામે આકરા પગલાં લેવાશે તેવી ચીમકી આપતા તેમણે શું કહ્યું તે સાંભળો। અમદાવાદ अपने રાજ્યના સૌથી જૂની 66 વર્ષ જૂની કમિશનરેટ છે અને અમદાવાદ શહેર લગભગ પૂરા દેશમાં જો है एक अलगથી આગવી ઓળખ ધરાવે છે। વર્લ્ડ હેરિટેજ સિટી पर છે जो है, साथों साथ एक तरह से गांधीनगर अपने राजधानीના નજદીકનો સૌથી મોટા अपना शहर भी છે जो है। તો અહીંયા કમિશનરેટના ઘણા બધા ચેલેન્જીસ છે। બધાને ખબર છે કે અમદાવાદ जो शहर पुलिस है એના बहुत गौरवशाली इतिहास भी છે जो है। કાયદાના વ્યવસ્થા જાળવવામાં, કોમી એકતા જાળવવામાં આ શહેર પોલીસને એક અલગથી એક એના જે લાયકાત ધરાવે છે પોલીસ। હું પણ અહીંયા ડીસીપી તરીકે જો કામગીરી કરી ચૂક્યા છું। ઝોન 4 ડીસીપી તરીકે હતા, વાકેફ છું એરિયાથી જો અને મારી જો પ્રાથમિકતા આ છે કે જો જેટલા બી અમદાવાદ પોલીસ વર્ષોથી સારા કામ કરતી આવી છે એને આગળ વધારવાના જો સારા કામ પબ્લિક થતા રહે। જો કન્ટિન્યુઅસ આ પોલીસ કરતી આવી છે એના અમે और સારી રીતે જો લઈ જઈશ જોઈએ। અમારા પહેલાંના જો સીપી સાહેબ જો અને હાલના ડીજી સાહેબ જેટલા બી સારી કામગીરી કરી છે એને જ અમે આગળ પર લઈ જઈશું। અત્યારે અમારી जो टॉप मोस्ट प्रायोरिटी છે તુરંત અમારી રથયાત્રા છે जो वहीं रथयात्रा जो સૌથી ઇમ્પોર્ટન્ટ जो અમદાવાદના ફેસ્ટિવલ ગણાય છે આ અમારી टॉप मोस्ट प्रायोरिटी में છે। સાથોસાથ શહેર જે રીતે ડેવલપ થઈ રહ્યા છે જો એના અલગ અલગ જો સિટી રિલેટેડ જો પડકારો છે આપણી પાસે, આમાં એક ટ્રાફિકના સૌથી મોટો પડકાર હોય છે અને આવનાર જો કોમનવેલ્થ ગેમને ધ્યાનમાં રાખીને પોલીસ ફાયર ગેમ્સ છે એના ધ્યાન રાખીને જે રીતે અત્યારે ઘણા બધા જો લોજિસ્ટિક્સ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવાના છે જો એના હિસાબથી હવે ટ્રાફિકના બરાબર સંકલન થાય, જેના લીધે જો ફ્યુચરમાં લોકોને બી તકલીફ નહીં પડે જોઈએ। કાયદા અને વ્યવસ્થા ટોપમોસ્ટ પ્રાયોરિટી સદૈવ પોલીસના રહે છે જો કોઈ પણ સંજોગોમાં કાયદા અને વ્યવસ્થા કોઈ ડિસ્ટર્બ કરે એવા કોઈ લોકોને હવે ટોલરેટ કરવામાં આવશે નહીં જોઈએ અને એના ઉપર જો કડક કાર્યવાહી અમે લોકો કરીશ જોઈએ। પબ્લિકના રંજાડતા ઘણા બધા તત્વો એવા હોય છે જો પબ્લિકને રંજાડતા રહે છે, ભલે ઘણા બધા કેસીસમાં જો પોલીસના ચોપડે ઉપર નથી નોંધાતા આ પ્રકારના મેટર જોઈએ એના પણ અમે લોકો સામેથી જો પબ્લિક પાસે જઈને એના બી ટ્રાય કરીશ કે જો પોલીસના ચોપડે પર ભલે નહીં આવે પરંતુ લોકો એનાથી ત્રસ્ત હોય તો એના બી અમારી જો પોલીસ હોય અમદાવાદ પોલીસ એના ઉપર બી કાર્યવાહી કરશે, જેથી કોમન મેનના એવું લાગવા જોઈએ કે ભાઈ પોલીસ ફક્ત ગુનેગારો માટે નથી પરંતુ કોમન મેનના બી જો એના જો પીડામાં સાથે છે અને સામેથી જઈને પૂછશે એના જો સાથોસાથ જો એક સિટી आपने खबर છે સૌથી ज़्यादा वीआईपी मूवमेंट
આ શહેરમાં રહે છે જોઈએ આમાં બી કોઈ તકલીફ નહીં હોય જોઈએ અને પોલીસના વેલફેરના સાથે સાથે અમારા જો વાડી વર્તન છે पुलिसका जो वाड़ी वर्तन है हमारा लगभग जो पुलिस खूब सारी है अपनी गुजरात पुलिस आज रीते अमदावाद पुलिस खूब सारी है अमुक लोग अमुक बहुत बहुत जुलूस टका एवं है जो प्रजा साथे जो है वाड़ी वर्तन लीधे जो है अमे लोगों ने बदनामी सहन करवा पड़े छे तो एवं तत्व जो हमारे में है जो है एना पर भी जो अमे लोग एना थोड़ा स्किल डेवलपमेंट्स लईने एना सुधारवानी भी कोशिश करी अगर नहीं सुधरशे तो एना पर जो जरूरत मुजब अमे एक्शन लेवाना रहेशे लईश परंतु जो प्रजा साथे हमारा जो अभिगम है एकदम पोलाइट रहवा જોઈએ ગુનેગારો સાથેનો જે અભિગમ છે એકદમ કડકાઈ રહે આ અમે ઇન્શ્યોર કર્યું છે જનરલી અમે જોયા છે કે શહેર મોટા છે આ સીપી કચેરી અહીંયા છે એક બાજુ તમે જુઓ તો લગભગ 40-45 મિનિટ ટાઈમ લાગે અને બીજા બાજુ જુઓ તો 40-45 મિનિટ ટાઈમ લાગે અહીંયા કોઈ ફરિયાદી આવે તો અહીંયા તક નહીં આવવા પડે એના માટે સરકારશ્રીએ વ્યવસ્થા કરી છે પોલીસ સ્ટેશનોની અલગ અલગ બીજી કચેરીઓના તો ત્યાં પબ્લિક જાય અને પબ્લિકના કામ ત્યાંથી થાય एवं अमे पूरा प्रयास करी इंश्योर करवाना कि पब्लिक ने पुलिस स्टेशन थी काम थी जाए अँ शू तो एना आवानी फरज नहीं पड़े तो एक हमारा एक प्रियोरिटी में रहसे जो अत्यारे गुजरात पुलिस प्रियोरिटी से सरकार ने प्रियोरिटी है जो है कि जो प्रजा ने सांभी ने त्या एना निकाल करे जो है तो जेटला अमे बातों बताई जो है बीजा एना सिवाय तमारे जो कॉमन पुलिसिंग रहे जो है कोई आ प्रकार फरी आपना माध्यम थी एवं मतलब कहवा मांगीए छीए जो है कि कोई पण व्यक्ति अगर लोगों ने परेशान करशे तो एना ऊपर बहुत सख्त कार्रवाई पूरा अमदावाद शहर पुलिस करशे जो है एवं आप बधाने खातरी आपू छूं जो है हमारा एक ज एवं है कि बधा तमारे एकदम रूल्स रेग्युलेशन फॉलो करो कायदा में रहो पुलिस तुम्हारे पर कोई कार्रवाई नहीं करवानी फरज पड़े एवं बधाने अमे एक चेतावनी भी आपीए छीए अने अपील पण करीए छीए अने अमारा मीडियाना मित्रों सदैव अमारे साथे रहे छे जो है हमारी घणी बधी चीज़ों होय छे कि हूँ જ્યારે પ્રજા જોડે વાત કરવા માગું છું જો તો આપના માધ્યમથી અમે વાત કરીએ છીએ જો અને પ્રજાના જેટલા બી પ્રશ્નો હોય પ્રજાનો જો વાતો હોય આપના માધ્યમથી અમારે તક આવે છે તો પોલીસ અને મીડિયાને ખૂબ સારા સંકલન જળવાશે એવું આપણે ખાતરી આપું છું જો થોડા બહુ અગર એવા કુછ રહેશે તેના બી અમે લોકો કઈ રીતે જો દૂર કરીને પરંતુ આપનો બી પર્પસ એવું છે કે શહેર સારા ચાલે એના માટે જ્યારે જ્યારે જરૂરત પડે તમારા કાન પર પણ આપ મરોડો જોઈએ અને જ્યારે મને જરૂરત આપને પડે તો આપ અમને સહકાર પણ આપો બંનેને પર્પસ એક જ છે કે આપણા અમદાવાદ શહેર जो है नाम कोई पर संजोगों में खराब नहीं था नाना मोटा जो क्यारे क्यारे कोई बनाव बने जो है क्यारे क्यारे हमारा रिस्पॉन्स में भूल थती हसे जो है त्यारे एमां पण अमे लोग सुधारी जो एवी आ बधाने खातरी आपू छुं आपने सदैव सहकार अमे मळता रहे अमदावाद शहर पुलिसने आप जो पूर्व में हरदम आपता रहे हूँ अँ डीसीपी जयरे सीरियल ब्लास्ट थया त्यारे हूँ डीसीपी तरीके अँ जोन 4 में था जो है त्यारे पण अमे जोया कि मीडियाना माध्यमथी केटला आपने क्लूज મળતા હતા કેટલી ઇન્ફોર્મેશન મળતી હતી તો આપ બધાને આ જ રીતે સહયોગ મને આપતા રહેજો એવી બધાના રિક્વેસ્ટ કરું છું અને ફરીથી પૂરા અમદાવાદ શહેર પોલીસ એકદમ મક્કમ રહેશે કે આપણા અમારા અમદાવાદીઝ જેટલા છે એની સુરક્ષામાં કોઈ કમી નહીં ગુનેગારને એક લાઈનમાં શું સંદેશો આપશો અમદાવાદ શહેર પોલીસ તરીકે ગુનેગારો માટે એક જ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અદરવાઇઝ ભોગવવા માટે તમે રેડી રહેશો આપણે સાંભળ્યા હતા અમદાવાદના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે આગામી દિવસોમાં પોલીસિંગ વધુ મજબૂત કરવામાં આવશે સાથે જ લોકોને ન્યાય મળે પોલીસ સાથે લોકોનો વ્યવહાર છે તે ખૂબ સારું બને તેવા પ્રયાસો તેમના તરફથી રહેશે તે પ્રકારની બાહેધરી તેમણે શહેરીજનોને આપી દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો લાઇક કરો શેર કરો